ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગમાં। અને સવારે ઉઠી નાસ્તા પાણી કરી કામ બામ કરી અને નવરા થઈ ગયા છીએ, તૈયાર થઈ અને જો અહીંયા બેઠા છીએ આપણે અત્યારે તડકે। તડકો ગમે છે, શિયાળો છે ને એટલા માટે તડકે બેઠા છીએ અહીંયા। અને હાલો કન્ટિન્યુ બન્યા રહેજો। કામ તો બધું થઈ ગયું છે, આપણે હવે થોડીક વાર અહીંયા તડકે બેસી અને પછી તમને મળી તો કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે કાલે કુવાર પાઠું લઈ આવ્યા હતા ને એ જો અહીંયા અત્યારે વાવી દીધું છે જો। અને આ ટમેટી હતી એને આમ ઉપર બાંધી દીધી છે અને કુવાર પાઠું જો અહીં કાલે લઈ આવવાની મેં અત્યારે અહીંયા વાવી દીધું। અને આમાં જો મેં કાઢ્યું છે રસ કુવાર પાઠાનું, માથામાં નાખવા માટે કાઢ્યું છે જો। આમાં આને માથામાં નાખશું પછી મસ્ત સિલ્કી વાળ થશે, તો એટલું કાઢ્યું છે ને એ બે વાવી દીધા છે। જો મેં આ ડીશમાં છે ને કુવાર પાઠાનો રસ કાઢ્યું છે ને તો બધાને ચીતરી છે, પપ્પાને બહુ ચીતરી ચડે પણ મને જ નથી ચડતી, કારણ કે મારે માથામાં નાખવું જ છે, એનાથી વાળ વધે અને સિલ્કી વાળ થાય ને મસ્ત થઈ જાય વાળ આપણા મસ્ત। તો એટલે તો મેં કાઢ્યું છે, બે તો ઘરે વાવી દીધા ને મોઢે લગાવે આપણે ડાઘ હોય ને એ વ્યા જાય। તો આ લોકો કન્ટિન્યુ બની રહેજો। હવે આપણે છે ને કુવાર પાઠું માથામાં નાખીએ। આપણા માથામાં તો એલોવેરા તો નાખવાનો સમય આપણને ન મળ્યો, ત્યાં તો આપણે થોડીક વાર થઈને ત્યાં તો પાણી આવી ગયું, એટલા માટે એવું ને તો આપણે કપડાં ધોઈ નાખ્યા જો। કોટ ને એવું બધું થઈ ગયું હતું મેલું, તો એ કપડાં આપણે ધોઈ નાખ્યા અત્યારે બપોરે। અને હવે છે ને કપડાને એવું આપણે બધું કામ કરી નાખ્યું છે અત્યારે। અને જમવામાં શું છે એ પણ તમને બતાવું। તો આપણે બનાવ્યું છે મગનું શાક, મગનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે જો, મગનું શાક ને ઘઉંની રોટલી છે। હાલો ગાઈઝ હવે છે ને આપણે જમી લઈ, જમીને તમને મળી તો કન્ટિન્યુ બન્યા રહીજો। ફાઇનલી તો ગાઈઝ આપણે જમી લીધું છે, જમીને નવરા થઈ ગયા છીએ અને વાસણ ધોવાના બાકી છે, બધું કામ થઈ ગયું છે બીજું ઘરનું, કપડાને એવું ધોવાનું હતું, કોટ ને બધું એવું ધોવાનું હતું, એ તો આપણે ધોઈ નાખ્યું છે। અને પછી આપણે જમી લીધું, મગનું શાક ને રોટલી હતું એ પણ આપણે જમી લીધું છે। અને હવે છે ને આપણે અત્યારે થાકી ગયા છે, કપડાં બહુ ધોયા છે, મેલા એવા કોટ હોય આ શિયાળામાં પહેરાવું, એટલે કોટ તો મેલા હતા તો થાકી ગઈશું અત્યારે। તો થોડીક વાર પછી આપણે વાસણને એવું બધું કામ કરીશું। તો હાલો ગાઈઝ અત્યારે જો આપણે માથામાં છે ને ઓલું એલોવેરા કાઢ્યું હતું ને રસ, એ અત્યારે માથામાં નાખ્યું છે જો। કેવું એમના માથું ભીનું એમનામ છે ને એમાં જો એલોવેરા નાખી દીધું છે માથામાં। આપણે અત્યારે ઉઠી ચા પાણી પીને પછી આપણે એ કામ કર્યું અને થોડીક વાર કલાક જેવું તો થઈ ગયું છે માથામાં નાખ્યું એ કુવાર પાઠું। અને હવે છે ને શેમ્પુ આવી ગઈ છે, માથું મારે ધોવાનું છે, નાહવાનું છે અને ઘરનું કામ તો બધું મેં કરી નાખ્યું છે। તો બધા બેઠા છે બહાર જો વાતું નહીં માં નથી પીવી, તો વાતું એવી કરે છે। તો હાલો ગાઈઝ હું પહેલાં હવે માથું ધોઈ નાખું અને હજી વાસણ ધોવાનું બાકી છે, ખાલી હંજવારી એને ફળિયા ને એવું કર્યું છે કામમાં। તો હાલો કન્ટિન્યુ બની। તો જો ગાઈઝ આપણે જો માથું ધોઈ નાખ્યું છે અને માથું પાયધરું પણ કરી નાખ્યું છે, હવે મારે વાસણ કરવાના રહ્યા છે। તો હાલો હું હવે વાસણ કરી નાખું, ત્યાં સુધીમાં મારું માથું સુકાઈ જાય મારા વાળ સુકાઈ જાય ને પછી તેલ નાખી દઈશું। એલોવેરા આપણે લગાવ્યું છે માથામાં, કુવાર પાઠું દેશી ભાષામાં કુવાર પાઠું લગાવ્યું છે માથામાં, આજે સિલ્કી વાળ ને એવું બધું થાય ને વાળે વધે એટલા માટે લગાવ્યું છે। તો હાલો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો। પહેલાં આપણે વાસણ ધોઈને અત્યારે જો સાંજ પડી ગઈ છે અને આપણું કામ બધું આપણું કરી નાખ્યું હતું અને નવરા થઈને પછી ઘડીક આપણે બેસતા ગયા હતા કાજુની ઘેરે રેશમાની ઘેરે અને બેસીને વી આવ્યા હતા ને હવે છે ને સાંજ પડી ગઈ છે। તો અત્યારે હું રસોઈ પાણી બનાવું એ તમને બતાવું। બટેટા આપણે સુધાર્યા છે અને ટમેટા અને કોથમીર ને એવું સુધાર્યું છે। તો બટેટાનું આજે શાક બનવાનું છે અને હજી જો એમનામ ચાલી અહીં ઉતારેલી એમનામ પડી છે, તો આ નાખવા જવાનું છે એમ બહાર અને બટેટાનું શાક બનાવવાનું છે। અને અહીંયા ચૂલે જો ચા પાણીની તૈયારી ચાલુ થઈ ગઈ છે। પહેલાં ચા બનશે, ચા બની જાય પછી આપણે રસોઈ પાણી બનાવશું, બટેટાનું શાક બનાવવાનું છે। તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં। રસોઈ પાણી તો બની જશે, શું છે શું નહીં તમને બતાવું। હાલો જમવામાં બટેટાનું શાક અને ઘઉંની રોટલી છે અને આમાં છે ઊંધિયું,
તો આ ઊંધિયાનું શાક છે. તો આ ઊંધિયું છે, ઘઉંની રોટલી છે અને બટેટાનું શાક છે. અને મારી મમ્મી હજી રોટલી બનાવે છે. તો જો મારી મમ્મી રસોઈ બનાવે, રોટલી બનાવે છે. જો અત્યારે શું લેવો મારી મમ્મીનો જ વારો સડે રોટલી બનાવવાનો. કા મમ્મી? દરરોજ રોટલી મારી મમ્મીને જ બનાવવાની કાયમ. અને મારે છે ને શાક જ બનાવવાનું. તો જો મારી મમ્મી પરોઠા બનાવે છે. જો અને અમે જો મારા પપ્પા બારે બેઠા ખાવું નથી. અને એક ભાઈ અમારા અંદર હુતા છે. એને આજ મજા નથી એટલે એ હુતો છે. માથું દુખે ને દવા પી લેવાની આગળ. અને અહીંયા ઊંધિયું છે. અત્યારે નથી ખાવું, હવે જમવાનો સમય થઈ ગયો છે. તો ગાઈસ આપણે અત્યારે જમી લીધું છે. જમીને આપણે તો જમીન જો અહીંયા આવી ગયા છીએ. મારી મમ્મી, મારા પપ્પા, મારા ભાઈઓ હજી તો એ જમે છે. જમવાનું ચાલુ છે. અને મેં જમી લીધું છે. જમીન પાછી જો હું અહીં વી આવીશું અંદર રૂમમાં. અને હવે છે ને બધે જમી લઈને પછી આપણે વાસણ એવું ધોવાનું છે. તો બધા જમી લઈએ પછી આપણે વાસણ કરી અને તમને મળી તો કન્ટિન્યુ બન્યા દેજો. ફાઇનલી ગાઈસ વાસણ ધોઈ નાખ્યા છે. અને હવે છે ને નવરા થઈ ગયા છીએ. અને 2 દિવસ થા તો સારું છે, ઠંડી નથી એટલે વાસણ ધોવામાં સારું રહેશે. નકર તો ઠંડી હોય એટલે હાથ કેવા થઈ જાય. વાસણ ધોઈને આવીને તો હાથ આપણા હાવ ખોટા પડી ન ગયા હોય એવા થઈ જાય. તો વાસણ અત્યારે આપણે ધોઈ નાખ્યા છે. જમી લીધું છે. ઊંધિયાનું શાક હતું, બટેટાનું શાક હતું અને રોટલી ઘઉંની હતી. આપણે તો જમી લીધું છે. વાસણ ધોઈ નાખ્યા છે. અને હવે છે ને આપણી પથારી આવી ગયા છીએ. આપણે અહીંયા ડેલી આ પથારી આપણી હોય ત્યાં. તો ગાઈઝ અહીંયા બ્લોગને એન્ડ કરીશી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ ને બધાને ગુડ નાઇટ.